દેશના દરેક ખૂણામાં પહોંચશે હાઈ સ્પીડ કનેક્ટિવિટી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઘોષણા। કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે દેશના દરેક ખૂણાને ઉચ્ચ ગતિની સંપર્ક વ્યવસ્થા સાથે જોડવામાં આવશે। શનિવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભારપૂર્વક કહ્યું કે લદ્દાખના સરહદી પર્વતોથી લઈ પૂર્વોત્તરના દૂરના ગામડાઓ સુધી દરેક જગ્યાએ સંપર્ક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે। આ ઘોષણા દેશના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સિંધિયાએ જણાવ્યું કે સરકાર ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારો, સરહદી ક્ષેત્રો, ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને અન્ય પહાડી તથા દૂરના વિસ્તારોને સંપૂર્ણ રીતે જોડવા માટે કાર્યરત છે, જેથી 100% વ્યાપ સુનિશ્ચિત કરી શકાય। તેમણે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી 4G તકનીકના પ્રારંભને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી। આ સાથે જ ભારત, અમેરિકા, ફિનલેન્ડ, સ્વીડન અને દક્ષિણ કોરિયા પછી પોતાની 4G ટેકનોલોજી વિકસાવનારો વિશ્વનો 5મો દેશ બન્યો છે। પૂર્વોત્તર ક્ષેત્ર માટે વ્યાપક માળખાકીય યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજમાર્ગ, રેલવે, જળમાર્ગ અને ડિજિટલ સંપર્ક વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવશે। આ યોજનાનો હેતુ પૂર્વોત્તરને દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવેશદ્વાર તરીકે વિકસાવવાનો અને તેના ઉત્પાદનોના પરિવહન ખર્ચને ઘટાડી સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાનો છે। સરકારના આ પ્રયાસો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। चाहे लेफ्ट विंग एक्सट्रीमिज्म के जिले हों, चाहे हमारे द्वीप हों, चाहे जम्मू कश्मीर, लद्दाख, हिमाचल और उत्तराखंड के पहले गांव हों, उन सभी को हम कनेक्ट करेंगे और भारत के 6,40,000 गांव में मोबाइल की नेटवर्क की कैपेबिलिटी 100% सैचुरेशन के आधार पर की जाएगी। तो आज का दिवस मैं समझाना चाहता हूं कि इसका लाभ क्या होगा। जो असम के आखिरी गांव हैं, पहला गांव हमारे असम का, जहां आज मेरा नौजवान बच्चा 4G 5G की इंटरनेट के आधार पर विश्व के साथ नहीं जुड़ा है, आज वो बच्चा 5G और 4G के नेटवर्क के साथ विश्व से अपना ज्ञान प्राप्ति कर सकता है। अरुणाचल प्रदेश का पहला गांव, जहां मेरे बुनकर विश्व के मार्केट से कनेक्ट होना चाहते हैं, आज उनकी कनेक्टिविटी अपना उत्पादन बेचने के लिए कनेक्ट हो पाएंगे। मेरा किसान, मेरा अन्नदाता, जिसे मंडी से कनेक्शन की जरूरत है दाम लेने के लिए, वो मंडी से कनेक्ट हो पाएगा। मेरा एक एक मरीज जिसको स्वास्थ्य की सुविधा चाहिए, 4G और 5G के नेटवर्क के आधार पर अपना डॉक्टर उसके मोबाइल पे पहुंच जाएगा उसे स्वास्थ्य दिलवाने के लिए। यह टेलीकॉम कनेक्टिविटी एक जीवन सेतु है मेरे भाई और बहनों।